કવાસ ગામ પંચાયત હોલમાં પરમ પૂજ્ય રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને સીડી પચ્ચીગર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। પૂજ્ય રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસ ગામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સીડી પચ્ચીગર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીડી પચ્ચીગર જનરલ હોસ્પિટલ સંચાલિતના ડોક્ટરની ઉપસ્થિતિમાં હોમિયોપેથિક નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કવાસ ગ્રામ પંચાયત હોલમાં કરવામાં આવ્યું। અલગ અલગ રોગોની નિઃશુલ્ક તપાસ કરાવી નિઃશુલ્ક દવાનો ગ્રામજનો દ્વારા લાભ લીધો। સમગ્ર હોમિયોપેથિક કેમ્પનું આયોજન અને ગામના માતા બહેનો વડીલો યુવાનોને કેમ્પનો લાભ લેવા શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસના પ્રમુખ આસ્તિક પટેલે જહેમત ઉઠાવી અને સાથે ઉપસ્થિત કેમ્પમાં ગામના વડીલો આગેવાનો ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ। આસ્તિકભાઈ બાબુભાઈ પટેલ પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કવાસ ગામ। આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજરોજ કવાસ ગામે ગામ પંચાયતના હોલ પર હોમિયોપેથિક મફત તપાસ અને મફત દવાનું વિતરણનો લાભ લોકોને મળે એ માટે આજરોજ આયોજન કરેલ છે અને હાલ અત્યાર સુધીમાં સવારે 10 વાગે કેમ્પની શરૂઆત કરી દેવામાં આવી છે અને 50થી આસપાસ વધુ કવાસ ગામના માતા બહેનોએ એનો લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો આ હોમિયોપેથિકની દવાનો અને હોમિયોપેથિક ઉપચારનો લાભ લેશો એવી અભ્યર્થના કરું છું। સાથે સાથે અવારનવાર કવાસ ગામે ટ્રસ્ટ દ્વારા એક જનસેવા રૂપે અમે વારંવાર મેડિકલ કેમ્પો શિક્ષણના આના બધા કેમ્પો આયોજન કરી લોકોને લાભ થાય અને સેવા સાથે સમર્પણનો જનસેવા બની રહે એ માટે હું સતત પ્રયાસ કરતો રહ્યો છું।